નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, ભારતના વારસા અને સંસ્કૃતિનો અર્થ અને તેના કેટલાક મુદ્દાઓની સમજૂતી મેળવ્યા બાદ આજે આપણે ભારતના વારસાના પ્રકારો વિશે સમજીશું. ભારતના વારસાના મુખ્ય બે પ્રકારો છે, એક છે પ્રાકૃતિક વારસો અને એક છે સાંસ્કૃતિક વારસો. અહીં આપણે પ્રાકૃતિક વારસા વિશે સમજીએ તેના પહેલાં પ્રાકૃતિક વારસો એટલે શું તેનો અર્થ સમજીએ કે પ્રકૃતિનું શું કહેવાય. તો પ્રાકૃતિક વારસો એટલે માનવ જીવનને મળેલી એક કુદરતી ભેટ છે. ટૂંકમાં સમજીએ તો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધ. એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિએ આપેલો વારસો જે માનવ જીવન અને પ્રકૃતિ પર્યાવરણ વચ્ચેના નિકટતમ સંબંધોનો અર્થ દર્શાવે છે. હવે પ્રકૃતિ સાથે આપણે ક્યાંય ને ક્યાંય ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કંઈ ને કંઈ જોડાયેલા છે. એ કેવી રીતે? તો આપણને વનસ્પતિ પ્રત્યેનો લગાવ છે, આપણે વિવિધ પુષ્પો છે એના માટેનું આપણને આકર્ષણ છે. તો ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને એ આપણને પ્રકૃતિ માટેનો આદરભાવ સૂચવે છે. હવે જોઈએ પ્રાકૃતિક વારસાના પ્રકારો. અહીંયા જુઓ તો પ્રકૃતિ સાથે ક્યાંય ને ક્યાંય પંચતંત્રની વાર્તાઓ સંકળાયેલી છે, બરાબર. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ સંકળાયેલી છે. પ્રકૃતિને દર્શાવીને કેટલાક લોકગીતો, સંગીતો, શાસ્ત્રીય સંગીતો, કાવ્યો વગેરેની રચના માનવીએ કરી છે. જેમ કે પંચતંત્રની વાર્તાઓ આપણે લઈએ તો એક ગધેડો હતો, સિંહ જંગલનો રાજા હતો. આવી રીતે વાર્તાઓ ક્યાંક ને ક્યાંક આપણને કોઈ સારી શીખ આપે છે. શાસ્ત્રીય સંગીતમાં કે અન્ય કોઈ ગીતોમાં લઈએ, લોકગીતમાં, તો મારે મોરલે ટોળલે બેઠું રે મોર ક્યાં બોલે, અને પંખીઓએ કલે શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો. કહેવાનો મતલબ કે સાંજ ઢળી રહી છે, પણ એનું કાવ્યમાં એટલું સરસ વર્ણન કરેલું છે માનવે કે એ આપણને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે. મલ્હાર ગીત કહેવાય છે કે જ્યારે વરસાદને રીઝવવા માટે, વરસાદને બોલાવવા માટે મલ્હાર ગીત સંભળાવવામાં આવે છે. તો આવી સરસ રીતે માનવીએ રચના કરી છે પ્રકૃતિ સાથેની અને તેમાં પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો છે. એના સિવાય આપણા જે તહેવારો છે, તહેવારોને લઈએ તો વસંત પંચમી, અષાઢી બીજ, મકર સંક્રાંતિ, વગેરે જેવા તહેવારો છે એ ક્યાંય ને ક્યાંય ઋતુઓ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. આના સિવાય કેટલીક આપણી પદ્ધતિ છે, નિસર્ગોપચાર પદ્ધતિ, આયુર્વેદિક પદ્ધતિ, તો એ પણ આપણે પ્રકૃતિ સાથેનું સમાનતા કે એના પ્રત્યેનો લગાવ દર્શાવે છે. નિસર્ગોપચાર પદ્ધતિ એટલે કે અમુક વાર તમે જોજો એક્યુપ્રેશર પદ્ધતિ કે જેનાથી અમુક જે પથ્થરો કે કુદરતી વાતાવરણને, કુદરતી ઔષધિઓને લઈને જે પદ્ધતિ કરવામાં આવે છે, અમુક સુગંધો સાથે એને માણસની સાથે જોડવામાં આવે છે, અમુક પદ્ધતિ કરવામાં આવે છે. આયુર્વેદિક પદ્ધતિમાં ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જે આપણે એનો ઉપયોગમાં લઈએ છીએ આપણી બીમારી માટે, બરાબર. આના સિવાય આપણે જોઈએ તો હવે ભૂમિ દ્રશ્યો એના પ્રકારોમાં ભૂમિ દ્રશ્યો એટલે ભૂમિ દ્વારા સર્જાતા દ્રશ્યો. ક્યારેક પૂર, ભૂમિ સંકલન અને જ્વાળામુખી જેવી પ્રકૃતિ જ્યારે એવા દ્રશ્યો સર્જે છે, એવી આફતો આવે છે, ત્યારે ભૂમિ દ્વારા વિવિધ આકારોનું સર્જન થાય છે. ક્યારેક સુંદર સરોવરો થઈ જાય છે, તળાવોની રચના થાય છે, ક્યારેક ટેકરીઓ જેવી રચના થઈ જાય છે. તો હિમાલય પર્વત છે
એ આ ભૂમિ આકારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હિમાલય જે પર્વતની ગિરિમાળા છે એ આપણા ભારત દેશમાં અનેક ગણું મહત્વ દર્શાવે છે. હિમાલયની ગિરિમાળાઓમાં નંદાદેવીના શિખરો આવેલા છે. તેમાં કેટલાક જંગલો, અવિરત વહેતી નદીઓ, કેટલીક ઔષધિ તેમજ અદ્ભુત અને અનુપમ એવા પ્રાણીઓ, પક્ષીઓ પણ આ હિમાલયની તળેટીમાં આવેલા છે. આના સિવાય કેટલાક યાત્રાધામો છે, જેમ કે અમરનાથ, બદ્રીનાથ ધામ, કેદારનાથ. આવા વિવિધ યાત્રાધામો એ આપણને ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સાથે જોડે છે. હિમાલયના અનુપમ સૌંદર્ય જે આપણને આહલાદક લાગે છે અને ક્યાંય ને ક્યાંય આપણે એનાથી આકર્ષાઈએ છીએ. આના સિવાય હિમાલયની જે નદીઓ છે જે અવિરત વહે છે એ આપણને ઘણું બધી આપણી જીવન જરૂરિયાતો સંતોષે છે. મેઇન વસ્તુ તો એ આપણને પાણી પૂરું પાડે છે જીવન જરૂરિયાત સાથે, બરાબર. પછી હિમાલય છે એ એની પર્વતની એ જે તળેટીઓ છે એ એટલી ઊંચી છે કે બહારના દેશોના આક્રમણ સાથે હિમાલય છે એ સુરક્ષા કવચ આપણને પૂરું પાડે છે. અહીંયા જોઈએ તો બીજા પ્રકારની ચર્ચા કરીએ તો છે નદીઓ. વિદ્યાર્થી મિત્રો, નદીઓ એ લોકમાતાનું આપણે બિરુદ આપ્યું છે નદીઓને. શા માટે લોકમાતાનું બિરુદ આપ્યું છે? કારણ કે નદીઓ આપણને મૂળભૂત 3 જરૂરિયાતો પૂરી પાડે છે. એક રહેઠાણ, એક જળ અને એના સિવાય કેટલીક અન્ય પ્રવૃત્તિ છે. તો આવી ઘણી બધી જરૂરિયાતો છે કે જે નદીઓ આપણને પૂરી પાડે છે. નદીઓ જે આપણી લોકમાતા કહેવાય છે, પ્રકૃતિ એ જળમાર્ગ આપણને પૂરો પાડે છે. તમે જોજો કે મુખ્યત્વે 3 માર્ગો છે: હવાઈ માર્ગ, જમીન માર્ગ અને જળમાર્ગ. આ જળમાર્ગ છે એ નદીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક એની રચના થયેલી છે કે જેનાથી માણસ એના પર પરિવહન કરી શકે છે. આના સિવાય સિંધુ અને રાવી નદી છે. એ રાવી નદી અને સિંધુ નદીના કિનારે આપણું જે જનજીવન છે, આપણા જે પૂર્વજોની સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ અહીંયા જ ઉદ્ભવ અને વિકાસ પામી છે. માનવ જીવનનો વસવાટ હોવાનું મુખ્ય કારણ નદી કિનારો છે, કારણ કે નદી કિનારે વસવાટ કરતો માનવી એને જીવન જરૂરિયાત સારી રીતે પૂર્ણ કરી શકે છે. એટલે સિંધુ અને રાવી નદીના કિનારે આપણી ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, નદીઓ કઈ કઈ છે આપણા ભારત દેશની? તો સર્વપ્રથમ ગંગા, યમુના, કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, બ્રહ્મપુત્રા, વગેરે જેવી ઘણી બધી જે નદીઓ છે એ આપણા ભારતની સંસ્કૃતિને અને ભારતના લોકોના ક્યાંક ઉપયોગ સાથે ક્યાંય ને ક્યાંય સંકળાયેલી છે. નદીઓ દ્વારા માનવ જીવનનો સર્વોત્તમ અને સુંદર રીતે વિકાસ થયેલો છે. આ નદીઓના ઉપયોગો કે માણસ દ્વારા નદીઓ કઈ રીતે ઉપયોગી છે
તો મનુષ્ય માટે જળ એ જીવન છે. બરાબર ને? આ વિધાન તમે સાંભળેલું જ હશે કે એક દિવસ પણ જો આપણને પાણી ન મળે તો આપણી હાલત કેવી થઈ જાય? બીમાર વ્યક્તિ જેવી, કે સાવ એવું થાય કે જાણે જીવ જતું રહેશે. તો જળ એ માણસ માટે જીવ સમાન છે. આ જળ એ માનવ જાતને કઈ રીતે ઉપયોગી બને છે? તો પહેલા તો સૌ પ્રથમ પીવાના પાણી માટે, વપરાશના પાણી માટે, એના પછી તમને યાદ આવશે તો સિંચાઈ માટે, ઉદ્યોગોના વિકાસ માટે, માટીકામ કે કોઈ મકાનનું બાંધકામ હોય, વગેરે માટે પાણી ઉપયોગી છે. કોઈ સાદું ઉદાહરણ લઈએ તો જ્યારે આપણે કોઈ માટીના વાસણો બનાવવાના હોય કે કોઈ મકાનનું બાંધકામ કરવાનું હોય ત્યારે એ પાણી વગર શક્ય જ નથી. આ બધા કારણોસર નદીને આપણી લોકમાતા કહેવામાં આવે છે. લોકમાતા તરીકે ભારતની નદીઓ પૂજાય છે. આપણે એને પૂજન વિધિ કરીએ છીએ. બરાબર ને? હવે અહીંયા પ્રાકૃતિક વારસાનો આ ત્રીજો પ્રકાર છે વનસ્પતિ જીવન. માણસ પ્રકૃતિ પ્રેમી છે એમ વનસ્પતિ માટેનો પણ પ્રેમ એ દર્શાવે છે. વનસ્પતિ જીવન માનવ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલું છે. તેના આહારમાં, તેની પૂજામાં, તેની ઔષધમાં, પુષ્પોમાં. આહારમાં લઈએ તો આપણે વિવિધ શાકભાજી, ધન ધાન્ય, ફળો વગેરે આપણને વનસ્પતિ દ્વારા જ આહારમાં મળે છે. આ માટે હંમેશા આપણે વનસ્પતિના આભારી રહીશું. એના સિવાય પૂજામાં, તો પૂજામાં આપણે વટ સાવિત્રીનું વ્રત હોય છે, તેમાં વડની પૂજા કરવામાં આવે છે. આના સિવાય લીમડો, પીપળો, આ ઘણા બધા જે વૃક્ષો છે એ આપણને પૂજા દ્વારા આપણી સાથે ક્યાંય ને ક્યાંય સંકળાયેલા છે અને તેમનું મહત્વ પણ છે. ઔષધ તરીકે લઈએ તો કુંવારભાઠું, બહેડા, આમળા, લીમડો, હરડે, આવી ઘણી બધી ઔષધિઓ છે જે ક્યાંય ને ક્યાંય આપણને નાની મોટી બીમારીમાં રામબાણ ઈલાજ તરીકે ઉપયોગી છે. પુષ્પો આપણા જીવનને સુગંધિત અને સૌમ્યતાથી ભરપૂર બનાવે છે. આવા ઘણા બધા પુષ્પો છે: ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી. ક્યાંય ને ક્યાંય વનસ્પતિ દ્વારા આપણે સંકળાયેલા છે, એનો ઉપયોગ કરીએ છીએ. ઔષધિનો નાના મોટા રોગોમાં ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ. તુલસી ક્યારો, અત્યારે દરેક ઘરમાં તુલસી ક્યારો હશે. આપણે તુલસીની પૂજા કરીએ છીએ, તે ઔષધિમાં પણ ક્યાંય ને ક્યાંય ઉપયોગી છે. તો વનસ્પતિ જીવન એ માનવ જીવનને માનવ સાથે ક્યાંય ને ક્યાંય સાંકળે છે. જો વનસ્પતિ ન હોય તો પહેલી વસ્તુ તો એ કે વૃક્ષો છે એ હવા શુદ્ધ કરવાનું કામ કરે છે. હે ને? હવા શુદ્ધ થાય છે તો એનો સૌથી મોટો ફાળો છે વૃક્ષોનો. જ્યારે વૃક્ષો નાશ પામે છે, જે જગ્યાએ નાશ પામતા ગયા છે ત્યાં પ્રદૂષણ વધતું ગયું છે. અને એ પ્રદૂષણ કોના દ્વારા ફેલાવવામાં આવે છે? માનવો દ્વારા. તમે જોજો
તો જ્યાં પણ નદીએ કિનારે માનવ જીવનનો વસવાટ ઓછો હશે, માણસની દરમિયાનગીરી એ જગ્યાએ ઓછી હશે, ત્યાં પ્રાકૃતિક વાતાવરણ પ્રદૂષિત નહીં હોય, એ સુંદરતાથી ભરપૂર હશે અને સમૃદ્ધ હશે. તો આ બધાને જ્યારે આપણે વનસ્પતિ જીવન ઉપર માનવ જીવન વનસ્પતિ જીવન છે એ આ ક્યાંય ને ક્યાંય માણસોને આ બધી જરૂરિયાતો પૂરી પાડે છે અને આપણે તેના આભારી છીએ. હવે રહીએ તો વન્યજીવન. માનવ છે એ પ્રકૃતિ પ્રેમી સાથે સાથે એ પ્રાણી પ્રેમી પણ છે, હે ને. આપણા ઘરે આપણે કૂતરા પાળીએ છીએ, ગાય, બળદ, ભેંસો આ બધું પાળીએ છીએ અને એ પાળીએ છીએ સાથે સાથે એ આપણને દૂધ આપે છે, હે ને. દૂધની કેટલીક બનાવટો તો એ આપણે પ્રાણીઓ દ્વારા મેળવીએ છીએ. આની સાથે આપણી જે રાષ્ટ્ર મુદ્રા છે, એ રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડો, બળદ અને હાથી અંકિત કરેલા છે. એના દ્વારા મનુષ્ય દ્વારા તેમને માન આપવામાં આવ્યું છે અને એ તેમના મૂલ્યને સમજે છે, બરાબર. એના સિવાય આપણા જે અભયારણ્યો છે, એ વન્યજીવો માટે સુરક્ષિત કરેલા છે. શા માટે? કારણ કે વન્યજીવોનો કેટલાક ચામડા માટે, એમના હાથી દાંતના બહુ ઘણી બધી કિંમતે વેચાય છે. તો આવી રીતે વન્યજીવો છે એ મુશ્કેલીમાં મુકાય છે, તેમનું જીવન મુશ્કેલીમાં મુકાય છે, તેમની પ્રજાતિ છે એ સદંતર નાશ પામે છે અને આ કારણોસર કાયદા દ્વારા અભયારણ્યો શરૂ કરવામાં આવે છે કે જેમાં પ્રાણીઓ હોય એ સુખેથી અને શાંતિપૂર્વક જીવી શકે, બરાબર. એમનો વિકાસ થઈ શકે, એમનું જીવન જોખમાય નહીં. આના સિવાય આપણા ગુજરાતમાં આવેલું ગીરનું અભયારણ્ય છે, તમે બધાએ સાંભળ્યું જ હશે. એકમાત્ર એવું છે કે જ્યાં એશિયાઈ સિંહો આવેલા છે. તેમની પ્રજાતિનું સંરક્ષણ કરવામાં આવે છે અને કાયદા દ્વારા તેમને પૂરેપૂરી સુરક્ષા આપવામાં આવેલી છે. તો આવી રીતે વન્યજીવન અને વનસ્પતિ જીવન છે એ માણસ સાથે સંકળાયેલું છે અને માણસની મુખ્ય જરૂરિયાતો કઈ? આહાર, હવા. કેવી હવા? તો શુદ્ધ હવા અને નિવાસ સ્થાન પૂરું પાડે છે, બરાબર ને. તો આપણે ક્યાંય ને ક્યાંય પ્રકૃતિના આભારી રહ્યા છે, ક્યારેક સીધી રીતે તો ક્યારેક અન્ય રીતે, પણ ક્યાંય ને ક્યાંય આપણે પ્રકૃતિ ઉપર નિર્ભર છે. આપણે પ્રકૃતિ પ્રેમી માણસો છીએ, ક્યાંય ને ક્યાંય આપણા દ્વારા પ્રકૃતિનું જતન કરવામાં આવે એ આપણી નૈતિક ફરજ છે. વિદ્યાર્થી મિત્રો, તો આજ પૂરતું આટલું. આના લગતો એક સવાલ તમને આપું છું કે પ્રાકૃતિક વારસો એટલે શું અને તેના પ્રકારો જણાવો. આજે પૂરતું આટલું. નમસ્તે.